રાધે રાધે દોસ્તો. કિંમતી પથ્થર અને જીવનનું મૂલ્ય, આ નાનકડી એવી બોધકથા તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીહળશે. તો આ વિડીયોને શાંતિથી નિહાળજો. એકવાર એક ભોળો અને જિજ્ઞાસુ છોકરો તેના દાદાજી પાસે ગયો અને પૂછ્યું, દાદાજી, મારા જીવનની કિંમત શું છે? મારું મૂલ્ય શું છે? દાદાજી થોડીવાર હસ્યા, પછી ઘરમાંથી એક ચમકતો, સુંદર અને લાલ રંગનો પથ્થર લઈ આવ્યા. તેમને તે પથ્થર છોકરાના હાથમાં આપ્યો અને કહ્યું, હું તારા સવાલનો જવાબ જરૂર આપીશ, પણ પહેલાં તારે એક કામ કરવું પડશે. તું આ પથ્થર લઈને બજારમાં જા. જો કોઈ તને આની કિંમત પૂછે તો તારે કંઈ બોલવાનું નહીં, બસ તારી 2 આંગળીઓ ઊંચી કરી દેવાની. છોકરો તો ઉત્સાહમાં પથ્થર લઈને બજારમાં પહોંચ્યો. તે બજારની એક બાજુએ બેસી ગયો. થોડી વારમાં એક શાકભાજી વેચતી માજી ત્યાંથી પસાર થઈ. તેની નજર પથ્થર પર પડી. પથ્થર ગમી જતાં માજીએ પૂછ્યું, બેટા, આ પથ્થર બહુ સરસ છે, કેટલામાં આપીશ? છોકરાએ દાદાજીના કહ્યા પ્રમાણે કોઈ પણ બોલ્યા વગર પોતાની 2 આંગળીઓ ઊંચી કરી દીધી. માજીએ કહ્યું, સારું, 20 રૂપિયા. ચાલ, હું તને આ પથ્થરના 20 રૂપિયા આપવા તૈયાર છું. છોકરો કંઈ બોલ્યો નહીં અને ત્યાંથી સીધો દોડતો દાદાજી પાસે આવ્યો અને કહ્યું, દાદાજી, બજારમાં એક માજી આ પથ્થરના 20 રૂપિયા આપતી હતી. દાદાજીએ સ્મિત કર્યું અને કહ્યું, સરસ, હવે તું આ પથ્થર લઈને મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયમાં જા. ત્યાં પણ કોઈ કિંમત પૂછે તો કંઈ બોલતો નહીં, બસ 2 આંગળીઓ ઊંચી કરી દે. છોકરો મ્યુઝિયમમાં ગયો. ત્યાં એક સજ્જજ વ્યક્તિની નજર આ ચમકતા પથ્થર પર પડી. તે છોકરા પાસે આવ્યો અને પૂછ્યું, ભાઈ, આ પથ્થર અદ્ભુત છે, આની કિંમત શું? મારે આ ખરીદવો છે. છોકરાએ ફરીથી મૌન રહીને પોતાની 2 આંગળીઓ ઊંચી કરી દીધી. પેલા સજ્જને કહ્યું, 2000 રૂપિયા. વાહ, આ પથ્થર ખરેખર કિંમતી છે, હું તને 2000 રૂપિયા આપવા તૈયાર છું. છોકરો આ આશ્ચર્યચકિત થઈ ગયો. તે દોડતો દોડતો ઘરે આવ્યો અને દાદાજીને કહ્યું, દાદાજી, મ્યુઝિયમમાં એક માણસ આના 2000 રૂપિયા આપવા તૈયાર હતા. દાદાજીએ શાંતિથી કહ્યું, બેટા, હવે છેલ્લી વાર તું આ પથ્થર લઈને કિંમતી રત્નો એટલે કે હીરા ઝવેરાતની દુકાને જા. છોકરો જેવો હીરાની દુકાને પહોંચ્યો, દુકાનના વૃદ્ધ માલિકની નજર પથ્થર પર પડી. તે કાઉન્ટર કૂદીને બહાર આવી ગયા અને છોકરાના હાથમાંથી પથ્થર લઈને જોતા જ બોલ્યા, ઓ માય ગોડ, આ તો દુનિયાનો સૌથી દુર્લભ લાલ રૂબી માણેક છે. હું આખી જિંદગી આની શોધમાં રહ્યો છું. બોલ બેટા, આની કિંમત શું છે? છોકરાએ આ વખતે પણ કંઈ બોલ્યા વગર પોતાની 2 આંગળીઓ ઊંચી કરી દીધી. વૃદ્ધ ઝવેરીએ આશ્ચર્યથી કહ્યું, 2 લાખ રૂપિયા? આ કિંમત આ રત્ન સામે કંઈ જ નથી. હું તને આના 2 લાખ રૂપિયા હમણાં જ આપું છું. છોકરો આ સાંભળીને બેહાદ થઈ ગયો. તે હાંફતો હાંફતો દોડીને દાદાજી પાસે પહોંચ્યો અને બોલ્યો, દાદાજી, ઝવેરી તો આ પથ્થરના 2 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. મને કંઈ સમજાતું નથી. વાર્તાનો એક નાનકડો એવો સુંદર બોધ છે. દાદાજીએ છોકરાની પ્રેમથી પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા, હવે તને તારા સવાલનો જવાબ મળી ગયો હશે. તારા જીવનની કિંમત પણ પથ્થર જેવી જ છે. તું તારી જાતને ક્યાં રાખે છે તેના પર તારું મૂલ્ય નક્કી થાય છે. જો તું તારી જાતને એવા લોકો વચ્ચે રાખીશ જેમની દૃષ્ટિ મર્યાદિત છે, જેમ કે શાકભાજીવાળા માજી જેવા, તો તેઓ તારી કિંમત માત્ર 20 રૂપિયા જેટલી જ આંકશે. જો તું તારી જાતે એવા લોકો વચ્ચે રાખીશ જેઓ કળા અને જ્ઞાનની કદર કરશે, તો તેઓ તારું મૂલ્ય 2000 રૂપિયા આંકશે. પરંતુ જો તું તારી જાતને એવા લોકો વચ્ચે રાખીશ જેઓ તારી સાચી ક્ષમતા, તારા ગુણ અને તારા આત્માને ઓળખશે, જેમ કે ઝવેરી જેવા, તો તેઓ તેનું મૂલ્ય 2 લાખ કે તેથી વધુ ગણશે. આનો મતલબ મિત્રો, બોધ આપણને એ મળે છે કે આપણું મૂલ્ય શું છે તે આસપાસના નકારાત્મક લોકો નક્કી નથી કરતા. ક્યારેક કોઈકના ખરાબ અભિપ્રાયથી નિરાશ ન થવું. તમારી જાતને ઓળખો, સકારાત્મક અને પ્રગતિશીલ લોકોની સંગત રાખો, કારણ કે તમે બધા જ ઈશ્વરનું એક અમૂલ્ય સર્જન છો. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટની અંદર અમને જરૂરથી જણાવજો.